वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजानन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે અથવા તો ભગવાન પ્રાપ્ત થયા પછી ભગવાનના થવું છે, ભગવાનના વાલા ભક્ત થવું છે, ભગવાનને રાજી કરવા છે, ભગવાનને હૃદયમાં ધારણ કરવા છે, એવા ભક્તના માટે, સાધકના માટે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીના પદની અંદર ભક્તિ માર્ગમાં જે કંઈ વિઘ્ન આવે છે તે વિઘ્નનું દર્શન કરાવે છે અને સાચી દિશા બતાવતા જાણપણું પણ આપે છે. જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી. જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી. માથે મોટા વેરી છે વિષમ ખોટી નહીં વાત ખરી. રેવું નહીં ગાફલ ગમાર માલય તોલ મળ્યો. રેવું નહીં ગાફલ ગમાર માલય તોલ મળે. કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી. જોખમ એટલે કે ભગવાન સાક્ષાત આપણને મળ્યા છે, ભગવાન જેવા સાધુ મળ્યા છે. આવો દિવ્ય અલૌકિક ભવ્ય સત્સંગનો સંગ આપણને મળ્યો છે. આવી ઉપાસના મળી છે, આવા નિયમ ધર્મ મળ્યા છે, આવો સંત સમુદાય અને હરિભક્ત સમુદાય આપણને મળ્યો છે. એને જતન કરીને જાળવી રાખવાની જરૂર છે. એના માટે જાણપણું રાખવાની જરૂર છે, અંતરદ્રષ્ટિ પણ કરવાની જરૂર છે. અને યોગીજી મહારાજ એટલા માટે તો મેળાવની પ્રાર્થનાની અંદર શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરે છે કે હે શાસ્ત્રીજી મહારાજ, આ સત્સંગમાં કાયમ ટકી રહેવાય તેવા આશીર્વાદ આપજો, બળબુદ્ધિ શક્તિ આપજો. સત્સંગમાં ટકી રહેવું એટલે કે જેની આપણે ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, માળા કરીએ છીએ, ભજન કરીએ છીએ, નિયમ ધર્મનું પાલન કરીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વાવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે. એ ભગવાન સહજાનંદ સ્વામી પોતે સદા સાકાર છે. એ ભગવાન સહજાનંદ સ્વામી કરતા હરતા છે અને એ ભગવાન સહજાનંદ સ્વામી વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ વિચરે છે. આ પ્રકારની સમજણની અંદર કોઈ જાતનો ફેરફાર ન થાય. ગમે તેવા દુઃખ આવે, સુખ આવે, વિષયોનો યોગ થાય, વૈભવ મળે, સત્તા મળે, માનપાન મળે, તો પણ આપણું દાસત્વપણું ન જાય, આપણું નિર્માનીપણું ન જાય.
આપણને જે નિયમ ધર્મની દ્રઢતા છે, ઉપાસનાની દ્રઢતા છે, એમાં લેશ માત્ર ફેરફાર ન થાય તો સમજો કે આપણે સત્સંગમાં ટકી રહ્યા છીએ. બાકી સત્સંગમાં હોય, ભગવા કપડા પહેરીને બેઠા હોય, પ્રવચન અને પારણ કરતા હોય, હજારો માણસોની નિવેદનની વચ્ચે જ્ઞાનની બધી વાતો કરતા હોય, પરંતુ ભગવાનની વિશે નિષ્ઠા ન હોય, ભગવાનની સ્વરૂપ નિષ્ઠામાં ભાવફેર થઈ જાય, ભગવાન આવું કેમ કરતા હશે એવો વિચાર આવી જાય, તો સમજવું કે સત્સંગમાં હોવા છતાં પણ સત્સંગથી અને ભગવાનથી લાખો ને કરોડો માઇલ દૂર છે. અહીંયા જતન કરીને અહીંયા રાખવાનું છે કે આવા ભગવાન અને ભગવાન જેવા સાધુ મળ્યા છે. ઘણા બધા વિઘ્ન આવે, આપણને આપણી સામે વિષયો આવીને ઉભા રહે, સત્તા સંપત્તિ વૈભવ આવીને ઉભા રહે, આપણને હજારો માણસો માનપાન અને પ્રશંસા આપવા વાળા પણ મળી રહે, અને તે વખતે આપણે જો એમાંથી ચડાયમાન થયા તો આપણું દાસત્વપણું જશે, ભક્તપણું જશે, સત્સંગીપણું જશે, સાધુપણું જશે. કોઈના પ્રત્યે આપણને રાગ દ્વેષ અને ઈર્ષાની ભાવના જાગી, કોઈનો અભાવ અને અવગુણ આવ્યો, કોઈના પ્રત્યે મનુષ્યભાવ આવ્યો, તો સમજો કે આપણે જતનમાંથી ચૂક્યા છીએ, આપણે જાણપણું ચૂક્યા છીએ, આપણે ભગવાનથી દૂર થયા. અને એટલા માટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ હંમેશા પોતાના આશીર્વચનની અંદર આ જ મુદ્દા ઉપર વાતો કરી રહ્યા છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાંથી મર્મના, સિદ્ધાંતના, રહસ્યના, અણમોલ શ્રીહરિના વાક્યોનું વાંચન કરીને આપણને આ દ્રઢાવે છે કે આ સંતો અને ભક્તો મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ મનુષ્ય નથી. એ દિવ્ય છે, મુક્ત છે, બ્રહ્મ છે, ગુણાતીત છે. અને આવી પ્રકારની દ્રષ્ટિ જ્યાં સુધી નહીં કેળવાય ત્યાં સુધી સમજો કે આપણું ભક્તપણું કાચું છે. આપણે માનીએ કે ન માનીએ, કારણ કે આ ભક્તોને સંતોને ભગવાન પુરુષોત્તમ નારાયણનો અને પ્રગટ ગુણાતીત સંતનો યોગ થયો છે. એટલા માટે એ ભક્તો છે, સંતો છે, મુક્તો છે, દિવ્ય છે, નિર્દોષ છે, એવી રીતનું સમજવું એ આપણી સાધના છે. ગઈકાલના એક પ્રવચનની અંદર પણ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ જ અદભુત વાત કરી કે સામાન્ય કાગળનો ટુકડો, એના ઉપર ગવર્નરની સહી થઈ, સિક્કો લાગ્યો, તો એ કાગળનો ટુકડો 10 રૂપિયાની નોટ બની જાય, 100 રૂપિયાની નોટ બની જાય, 500 રૂપિયાની નોટ બની જાય, 2000 રૂપિયાની નોટ બની જાય. કાગળના એક ટુકડાની કિંમત ગવર્નરનો સિક્કો વાગે અને 2000ની કિંમત થઈ જતી હોય, તો જેના રોમે રોમની અંદર ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણજી અક્ષરધામના અધિપતિ છે, સાક્ષાત બિરાજમાન છે, એના યોગની અંદર ગમે તેવો જીવ આવ્યો, એનો યોગ થયો, એના શરણમાં આવ્યો, એની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, તો એની કિંમત ન વધે? ભગવાન પુરુષોત્તમ નારાયણમાં એ તાકાત નથી. ગવર્નરમાં તાકાત હોય, ગવર્નરની પાસે આટલી શક્તિ હોય કે કાગળના ટુકડામાં સહી કરી એટલે 10,000 રૂપિયાની કિંમત 2,000 રૂપિયાની કિંમત થઈ ગઈ. તો એનામાં મનુષ્યમાં આટલી તાકાત છે, તો આ તો અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ અક્ષરધામના પણ અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી છે. એના શરણમાં ગયો, એના યોગમાં આવ્યો, એનો થયો, તો અક્ષરધામનો મુક્ત બની ગયો, માયા મુક્ત બની ગયો. અને એટલા માટે મહારાજ પોતે વચનામૃતની અંદર લખે છે કે અહીંયા બેઠેલા તમામને હું મુક્ત ન દેખતો હોઉં તો મને સમગ્ર સભાના સમ છે, પરમહંસોના સમ છે. અહીંયા બેઠેલા તમામ સંતો ભક્તોને દિવ્ય ન દેખતો હોઉં તો મને આ પરમહંસોના સમ છે. આવા સમ શા માટે કેવા ખાવા પડે છે? મહારાજ કહે છે જેમ છે તેમ એ દિવ્યપણું મનાતો નથી, દેખાતો નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું આવો મોટો લાભ મળ્યો છે. તો સત્સંગમાં રહેવા માટે, સત્સંગને જાળવી રાખવા માટે
જતન કરવાની જરૂર છે. ખિસ્સાની અંદર 10,000 રૂપિયા હોય ને આપણે મુસાફરી કરતા હોય, બસમાં બેસવાની આપણે જગ્યા ન મળે, ઊભા ઊભા મુસાફરી કરવી પડતી હોય અને ઉપર પાઇપ ઉપર આપણો હાથ પકડાયેલો હોય એને બેલેન્સ રાખવા માટે, પણ મિનિટે આપણો હાથ ખિસ્સા તરફ જાય કે કોઈએ બ્લેડ તો નથી મૂકીને, કોઈએ ચોરી તો નથી કરીને. એવા ઘણા બધા ચોર ચકાર બહાર પણ છે ને આપણા અંતરમાં પણ બેઠા છે. એ આપણી મહામૂલી મૂડીને ચોરી જશે, ખબર નહીં પડે. આપણું મન ચોર છે, આપણી આંખો ચોર છે, આપણા કાન ચોર છે અને ઇન્દ્રિયો અંતઃકરણ પણ ચોર છે. જો જાણપણું ન રાખ્યું તો આના આ મન આપણને ભગવાનના ચરિત્રમાં મનુષ્યભાવ પર ઠાવે, એમના ચરિત્રની અંદર શંકા કુશંકા કરાવે, આ સત્સંગની અંદર સંતો હરિભક્તોનો અભાવ અને અવગુણ લેવાનું મન કરાવે. એટલા માટે કહું કે જતન કરવાની જરૂર છે કે આપણે બરાબર ઉગમણી દિશામાં જવાનું છે. એ જ દિશા પકડી છે કે બીજી દિશા? દોડતા હોઈએ, ઉડતા હોઈએ, પરંતુ ઉત્તર દિશામાં ચાલતા હોઈએ, પશ્ચિમ દિશામાં ચાલતા હોઈએ, જે દિશામાં ચાલવું જોઈએ એ દિશામાં ન ચાલતા હોઈએ તો સમજવું કે આપણે અવળા રસ્તે છીએ. સબળી સમજણ સુખદાયી છે. ભગવાનને સર્વોપરી સમજવા. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે, મહારાજને રહેવાનું ધામ છે અને એ મૂર્તિમાન અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા આજે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. આ આપણી સવળી સમજણ છે, આ આપણી મૂડી છે અને એ સમજણ, એ નિષ્ઠા, એ દ્રઢતા નહીં થાય ત્યાં સુધી આપણા આત્માનું કલ્યાણ નથી. માથે મોટા વેરી છે વિષમ, ખોટી નહીં વાત ખરી. બહારની દુનિયામાંથી ઘણા બધા શબ્દો આપણને સાંભળવાના મળે કે તમારા ગુરુ અને તમારો સંપ્રદાય અને તમારી સંસ્થા તો વિમુખ છે, બંડિયા છે, મૂળ સંપ્રદાયના નથી, સિદ્ધાંતથી વિરુદ્ધ છે. આવી પ્રકારના ઘણા શબ્દો કુસંગીના સાંભળવામાં મળે તો પણ જેનું મન ચલાયમાન ન થાય તો સમજવું કે એની સ્વરૂપનિષ્ઠા પાકી છે. મહારાજના વચનામૃતના શબ્દો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. મહારાજે આપેલો સિદ્ધાંત એના ઉપર નજર રાખવાની જરૂર છે કે કલ્યાણ આપણને ભગવાન મળે ને ભગવાનના રાખેલા સંત મળે ત્યારે આપણું કલ્યાણ થાય. મહારાજે કહ્યું કાં તો પ્રત્યક્ષ ભગવાન મળે, કાં તો ભગવાનના મળેલા સાધુ મળે, એને કરીને એનું કલ્યાણ છે. તો ભગવાન સ્વામિનારાયણને મળેલા સાધુ અત્યારે 200 વર્ષના ક્યાંથી શોધવા જવું? મળેલા એટલે કે ભગવાનના ભાવને પામ્યા હોય, ભગવાનની આજ્ઞા અને ઉપાસનામાં દ્રઢ હોય, પંચવર્તમાનમાં શુરાપુરા હોય, દેહભાવ ન હોય, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાથી પર વર્તતા હોય, ગુણાતીત ભાવે વર્તતા હોય, એવા સંતને ને ભગવાનને એક ક્ષણનું પણ છેટું નથી. એના રોમરોમની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. એને હાથી ઉપર બેસાડો કે ગધેડે બેસાડો તો પણ સંભાવ વર્તતો હોય એવા જે ગુણાતીત સંત છે, ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. એની અંદર જો નિષ્ઠા દ્રઢ કરવામાં આવે તો એ સાચી મૂડી છે. એના તરફ આપણે નજર રાખવાની જરૂર છે. આપણને ગમે તેવા કુસંગીના શબ્દો સાંભળવા મળે તો ત્યાં જતન રાખવાનું કે અહીંયા બેસવાથી આપણી નિષ્ઠામાં ડગમગાટ થશે, આપણે આપણા સાધના અને ભક્તિના માર્ગમાંથી પડી જઈશું એવી પ્રકારનું બનતું હોય તો એનો સંગનો ત્યાગ કરીને જેની પાસે બેસવાથી, જેનો સમાગમ કરવાથી, જેની કથા વાર્તા સાંભળવાથી આપણી આધ્યાત્મિકતાનું પોષણ થાય, નિષ્ઠાનું પોષણ થાય, નિયમ ધર્મની દ્રઢતામાં વધારો થાય, દેહભાવ ટળે, સ્વભાવ ટળે, આપણને આપણા દોષનું દર્શન થાય, જાણપણું રહ્યા કરે અને ભગવાન રાજી થાય એવી પ્રકારની સાધના, ભક્તિ, સેવા અને સત્સંગ કરતા આવડે એવાનો સમાગમ કરો. એની સાથે બેઠક ઉઠક રાખવી,
રેવું નહીં ગાફલ ગમાર માલય તોલ મળે. રેવું નહીં ગાફલ ગમાર માલય તોલ મળે. કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પળે પળે. આ પંક્તિ ગાઈને યોગી બાપા પ્રશ્ન પૂછતા કે વિચાર ક્યારે કરવો? એક એક કલાકે કરવાની વાત નથી, પળે પળે દર સેકન્ડે વિચાર કરવાની જરૂર છે. જો ગાફલ રહ્યા, ગમાર બન્યા, તો આપણને જે માલ મળ્યો છે આપણા હાથમાંથી કોઈ છીનવી જશે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલના રાજા ભગવતસિંહ બાપુનો પ્રસંગ ઘણી વખત કહેતા કે ભગવતસિંહ બાપુ એટલા બધા પરફેક્ટ પર્સન કે પોતાની ઓફિસમાં બેઠા હતા અને બારે ચોકીયા તેનો જે ચોકીદાર વોચમેન હતો એમાં બન્યું એવું કે ચોકીદારને ત્યાં ઉભો હતો કે બેઠો હતો અને ઝૂલું આવ્યું અને કૂતરું ફરતું ફરતું ચાલતું ચાલતું ભગવતસિંહ બાપુના દરબારની અંદર કહેતા કે એની ઓફિસમાં પહોંચી ગયું. કૂતરું જોયું અને ભગવતસિંહ બાપુએ વોચમેનને પાસે બોલાવીને કહ્યું કે આજે આ કૂતરું આવ્યું, કાલે કોઈ મારો શત્રુ આવીને મારું ગળું કાપી નાખશે. તું કરે છે શું? તને પગાર શાનો આપું છું? એને દંડ કર્યો, શિક્ષા કરી, કારણ કે એક ઝોલું આવી ગયું. એમ આપણને આપણા સાધનાના માર્ગની અંદર જો ઝોલું આવ્યું, મનુષ્ય ભાવનું ઝોલું આવી જાય, તર્ક વિતર્કનું ઝોલું આવી જાય, શંકા કુશંકાનું ઝોલું આવી જાય અને નિયમ ધર્મ અને ઉપાસનાની અંદર ગૌણતા થઈ જાય, એ ઝોલું આવે. સ્વરૂપનિષ્ઠાની અંદર શંકા કુશંકા થાય કે આપણે તો બધા ભગવાન હરખા, કોને નાના મોટા કહેવા, આવા ઘણા પ્રકારના વિચારોના ઝોલા આવી જાય તો પછી સમજવું કે આપણને ભગવાન દંડ કરશે, અક્ષરધામના અધિકારી નહીં થવાય. એટલા માટે ગાફલ રહેવાની જરૂર નથી, પળે પળે વિચાર કરવાની જરૂર છે. ભગવાન મળ્યા પછી જાણપણા રૂપ દરવાજે રહેવું અને હઠ, માન અને ઈર્ષાનો ત્યાગ કરવો. આવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે જેને ભગવાન મળ્યા છે, ભગવાન મળ્યા પછી પણ જાણપણું રાખવાની જરૂર છે. હઠ ના આવે, માન ના આવે. મચ્છિયાઓના ફૈબાને ઝોલું આવી ગયું. ભગવાન જેવા ભગવાન એને ત્યાં જમવા માટે પધાર્યા, પરંતુ એ હઠનું ઝોલું એને છોડ્યું નહીં, જાગ્રત ન થયા. ભગવાન અને સંતો જમ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. અલૈયા ખાચરને માનનું ઝોલું આવી ગયું. ઘણાને પોતાના આધ્યાત્મિક માર્ગની અંદર આવા ઝોલા આવી જતા હોય છે અને એના કારણે પોતે સાધ્ય સુધી પહોંચી નથી શકતા. એના હાથમાં મળેલી પારસમણી, ચિંતામણી અને આવા અમૂલ્ય પદાર્થો મળ્યા છે એ છીનવાઈ જતા હોય છે, ચોરાઈ જતા હોય છે. એટલા માટે સ્વામી આપણને જાણપણું આપ્યું છે. પળે પળે આપણે વિચાર કરવાની જરૂર છે. આપણી દિશા તો બરાબર છે ને? આપણે જે ભક્તિ કરીએ છીએ 100% પાક્કી છે ને, શુદ્ધ છે ને, પરિપક્વ છે ને? અને ભક્તિ દ્વારા, આજ્ઞાના પાલન દ્વારા, સેવા દ્વારા, પ્રવચન દ્વારા મારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ મારા ઉપર રાજી તો થશે ને? ભગવાન રાજી તો થશે ને? આમાં ક્યાંય ઉપાસનાનું ખંડન તો નથી થતું ને? આવા ઘણા પ્રકારના વિચાર સાથે પળે પળે વિચાર કરતા કરતા એ સાધના કરવામાં આવે તો એ સાધના સાચી બની રહે. મહારાજને, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને હંમેશા માટે આ અંતરદ્રષ્ટિ રહ્યા કરે, પાછી વૃત્તિ વળે, જાગૃતિ આવે અમારા સાધનાના માર્ગની અંદર. ક્યારેય ઝોલું ન આવે, ક્યારેય મનુષ્યભાવ ન આવે, ક્યારેય તર્ક વિતર્ક ન થાય અને આપના સંબંધવાળા તમામ સંતોને, ભક્તોને અમે સારી રીતે ઓળખી શકીએ ને એમાં અમે દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ અને અલૌકિક બુદ્ધિ રાખીને સત્સંગમાં દાસના દાસ થઈને નિર્માનીપણે સેવા ભક્તિને સત્સંગ કરી શકીએ. એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ અમને સૌને પ્રાપ્ત થાય એવી આપના ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.